નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સંસ્કૃત દ્વિતીય સત્રમાં આપનું સ્વાગત છે। આજે આપણે ભણીશું પ્રભાત વર્ણનમ પદ્ય 5। મતલબ કે પ્રભાત વર્ણનમ એટલે સવારનું વર્ણન। કવિ અહીં ઘડી સવારનું વર્ણન કરતા વાત કરવામાં આવેલી છે। એના કવિનું નામ પણ આપેલું છે અહીં ઘડી કે એના કવિનું નામ છે વાસુદેવ દ્વિવેદી શાસ્ત્રી। શું નામ છે કવિનું? વાસુદેવ દ્વિવેદી શાસ્ત્રી। તો અહીં ગાડી જુદા જુદા 4 શ્લોકો આપેલા છે કે સવાર થતાં કઈ કઈ ક્રિયાઓ થાય છે અથવા તો શું થઈ રહ્યું છે એની વાત અહીં ગાડી કવિએ કરેલી છે। તો જોઈએ 4 શ્લોકમાંથી પહેલો શ્લોક છે ચંદ્રઃ અસ્તમ ગચ્છતિ, સૂર્યઃ ઉદયમ ગચ્છતિ, પરિતો ભવતિ પ્રકાશઃ, મંદમ ચલતિ સમીરઃ, મધુપો ભવતિ સધીરઃ। શ્લોક છે, જોઈએ હવે તેના શબ્દોનો અર્થ અને અનુવાદ। તો અહીંયા આગળ આપ્યું છે કે ચંદ્રઃ અર્થાત ચંદ્ર, ચંદ્ર એટલે ચંદ્ર। અસ્તમ, તો અસ્તમ એટલે શું? અસ્ત થવું અથવા તો આથમવું। ગચ્છતિ મતલબ કે જાય છે। ગચ્છ ધાતુ છે, વર્તમાનકાળ ત્રીજો પુરુષ એક વચન પરસ્મય પદનો પ્રત્યય લાગ્યો, શબ્દ બન્યો ગચ્છતિ, એટલે કે ચંદ્ર અસ્ત થાય છે એવું આપણે કહી શકીએ। સૂર્ય ઉદયમ ગચ્છતિ, સૂર્ય એટલે સૂર્ય, ઉદયમ મતલબ ઉદય પામવું, ઉગવું, ગચ્છતિ એટલે જાય છે અથવા તો ઉદય પામે છે। પરિતો ભવતિ પ્રકાશઃ, પરિતો એટલે કે પરિતઃ એટલે ચારે બાજુ એમ, ભવતિ એટલે થાય છે। ભૂ અથવા ભવ ધાતુ છે, એને પણ વર્તમાનકાળનો ત્રીજા પુરુષ એક વચનનો પ્રત્યય લાગ્યો અને બન્યું ભવતી મતલબ થાય છે। પ્રકાશઃ એટલે પ્રકાશ અથવા તો અજવાળું। મંદમ ચલતિ સમીરઃ, મંદમ એટલે ધીમે ધીમે એમ, ચલતિ ચાલે છે, અહીંયા પણ ચલ ધાતુ છે, ત્રીજા પુરુષ એક વચનનો પ્રત્યય લાગ્યો, વર્તમાનકાળ પરસ્મય પદ ત્રીજો પુરુષ એક વચનનું રૂપ બન્યું, ચલતી ચાલે છે। સમીરઃ એટલે પવન। મધુપો ભવતિ સધીરઃ, મધુપો અથવા તો મધુપઃ ભવતી એટલે અહીં આગળ આપ્યું છે કે થાય છે, અને સધીરઃ એટલે ધીરજ વાળો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શબ્દોના અર્થ જોયા, હવે આપણે એનું અનુવાદ જોઈશું કે ચંદ્રમસ્તમ ગચ્છતિ એટલે કે ચંદ્ર અસ્ત થાય છે, સૂર્ય ઉદયમ ગચ્છતિ સૂર્ય ઉદય પામે છે અથવા તો ઉદય થાય છે, પરિતો ભવતિ પ્રકાશઃ મતલબ કે ચારે બાજુ પ્રકાશ થાય છે, મંદમ ચલતિ સમીરઃ પવન ધીમે ધીમે વાય છે, ચલતી એટલે ચાલે છે પણ પવન ચાલે છે એની જગ્યાએ પવન વાય છે એવું આપણે કહીએ એમ। મધુપો ભવતિ સધીરઃ મતલબ કે ભમરો ધીરજવાળો થાય છે। તો આખા શ્લોકનો અનુવાદ છે કે ચંદ્ર અસ્ત થાય છે, સૂર્ય ઉદય થાય છે, ચારે બાજુ પ્રકાશ થાય છે, પવન ધીમે ધીમે વાય છે ને ભમરો ધીરજવાળો થાય છે। ભમરો ધીરજવાળો થાય છે કેમ? તો પ્રભાત થઈ, સૂર્યનો ઉદય થયો એટલે કળીઓ છે એમાંથી ફૂલ બનશે, ફૂલ ખીલી ઉઠશે અને ભમરાને પોતાના ભોજન રૂપે ફૂલોનો રસ મળશે, માટે અહીં ગાડી કવિ કહે છે કે ભમરો ધીરજવાળો થાય છે। બીજો શ્લોક છે આપણે જોઈએ, એને પહેલાં અહીંયા ગાડી પણ આપણે જોઈ શકીએ છીએ કે જો સૂર્યનો ઉદય થતો બતાવ્યો છે, પક્ષીઓનો કલરવ થતાં આગળ જઈ રહ્યા છે, એ પ્રમાણે બીજો શ્લોક છે કલિકા વૃંદમ વિકસતિ લતિકા વૃંદમ વિલસતિ, નિદ્રા તંદ્રા ભગ્ના જનતા કર્મણી લગ્ના,
સકલે નવ ઉલ્લાસઃ વદને વદને હાસઃ. તો એનું અનુવાદ પણ આપણે જોઈએ. અનુવાદની સાથે પહેલાં એના શબ્દોનો અર્થ જોઈ લઈએ આપણે કે શું કહ્યું અહીં ગાડી કે કલિકા વૃંદમ એટલે કળીઓનો સમુદાય, વિકસતી એટલે વિકસે છે મતલબ કે વિકાસ પામે છે. પછી છે લતિકા વૃંદમ વિલસતી. તો લતિકા વૃંદમ એટલે નાની વેલોનો સમૂહ, વિલસતી એટલે વિલસે છે એને આપણે વિકસે છે એવો અર્થ આપણે કરી શકાય છે. નિદ્રા તંદ્રા ભગ્ના, નિદ્રા એટલે ઊંઘ, તંદ્રા એટલે આળસ અને ભગ્ના એટલે દૂર થાય છે, એટલે કે ઊંઘ અને આળસ દૂર થાય છે. જનતા કર્મણી લગ્ન, જનતા એટલે મનુષ્યો અથવા તો લોકો, કર્મણી એટલે કાર્યમાં અને લગ્ન એટલે લાગ્યા છે, લાગે છે અથવા તો જોડાય છે. સકલે નવ ઉલ્લાસઃ, સકલે એટલે બધે, નવ એટલે નવો અને ઉલ્લાસઃ એટલે આનંદ. તો બધે નવો આનંદ છે. વદને વદને હાસઃ, વદને વદને મતલબ કે મુખે મુખે અથવા તો દરેક મુખ હાસઃ હાસ્ય છે. તો જોઈએ આપણે એનું અનુવાદ કે કલિકા વૃંદમ વિકસતી એટલે કે કળીઓનો સમુદાય વિકસે છે. લતિકા વૃંદમ વિલસતી નાની વેલનો સમૂહ વિલસે છે. નિદ્રા તંદ્રા ભગ્ના એટલે કે ઊંઘ અને આળસ દૂર થાય છે. જિનતા કર્મણી લગ્ન મતલબ કે મનુષ્યો કાર્યમાં લાગે છે, જોડાય છે. સકલે નવો ઉલ્લાસ તો કે બધે નવો આનંદ છે. વદને વદને હાસ તો દરેક મુખ પર હાસ્ય છે. તો પ્રભાત થઈ તો પ્રભાત થતાં આગળ શું થાય છે તો કળીઓ જે બીડાઈ ગઈ હોય છે, ફૂલ બીડાઈ જાય ને કળીઓ છે તો કળીઓનો વિકાસ થાય અને ફરી ફૂલ બની જતા હોય છે. એ પ્રમાણે તો કળીઓનો સમુદાય વિકસે છે, નાની વેલોનો સમુદાય વિલસે છે. ઊંઘ અને આળસ દૂર થાય છે. મનુષ્યો પોતપોતાના કાર્યમાં જોડાય છે. બધે જ નવો આનંદ છે અને દરેક મુખ ઉપર હાસ્ય છે. તો આ બીજો શ્લોક થયો. હવે આગળ જોઈએ કે શું કહે છે ત્રીજો શ્લોકમાં. તો પથી પથી જનસંચાર નુપુર રવ ઝંકાર વિટપે ખગકુલરવ ચરિતુમ ચલિતા ગાવ. જો અહીંયા ગાડી આપ્યું છે ચિત્રમાં, બરાબર, એ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ. શું કહ્યું અહીંયા ગાડી? પથી પથી, પથી પથી એટલે માર્ગે માર્ગે અથવા તો રસ્તે રસ્તે. જનસંચાર એટલે કે લોકોની અવર જવર. અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ શું છે કે લોકોની અવર જવર થઈ રહી છે. તો દરેક રસ્તા ઉપર કે રસ્તા રસ્તા પર લોકોની અવર જવર છે. નુપુર રવ ઝંકાર, નુપુર એટલે ઝાંઝર અને ઝંકાર એટલે ઝંકાર અને રવ એટલે અવાજ, રવ એટલે અવાજ. તો શું કહ્યું અહીં ગાડી? નુપુર રવ ઝંકાર. નુપુર મતલબ કે આ જે બેન છે તો નુપુર એટલે ઝાંઝર જે પહેરે છે પગમાં. તો બેન જ્યારે ચાલીને જઈ રહ્યા છે ત્યારે એમના ઝાંઝરના ઝંકારનો અવાજ થાય છે. વિટપે ખગકુલરવ, વિટપે એટલે ડાળી પર, ખગકુલરવ એટલે ખગ એટલે પક્ષી, કુલ એટલે સમુદાય અને રવ એટલે અવાજ, મતલબ કે પક્ષીના સમુદાયનો અવાજ છે. ચરિતુમ ચલિતા ગાવ, ચરિતુમ એટલે ચરવા માટે, હેત્વર્થ કૃદંતનું રૂપ બને છે. ચર ધાતુ છે, તુમ પ્રત્યય લાગ્યો, ચરિતુમ તો હેત્વર્થ કૃદંતનું આ રૂપ બનેલું છે. ચલિતામ એટલે જાય છે, ગાવહ એટલે ગાયો, તો ગાયો ચરવા માટે જાય છે. તો જોઈએ પથી પથી જન સંચાર એટલે દરેક માર્ગ ઉપર લોકોની અવર જવર છે. નુપુરુ રવ ઝંકાર એટલે કે ઝાંઝરના ઝંકારનો અવાજ છે. વિટપે ખગકુલ રવ મતલબ કે ડાળી ઉપર
પક્ષીઓના સમુદાયનો અવાજ છે. ચરિતો ચલિતા ગાવઃ, તો ગાયો ચરવા માટે જાય છે. તો જોઈએ આખો અનુવાદ ફરી એક વખત કે માર્ગે માર્ગે લોકોની અવર જવર છે. દરેક રસ્તા પર લોકોની જે અવર જવર છે એની વાત છે. પરોઢિયું થતાં લોકો પોતપોતાના કાર્યમાં જોડાઈ જાય છે, એવું આપણે આગળ જોયું. તો હવે કાર્યમાં જોડાય છે તો રસ્તા ઉપર એમની અવર જવર તો રહેવાની. તો એ અહીં ગાડી બતાવ્યું કે માર્ગે માર્ગે લોકોની અવર જવર છે. ઝાંઝરના ઝંકારનો અવાજ છે. એટલે બહેનો જે સવાર પડતા કૂએ પાણી ભરવા જતા હોય છે અને એમને પગમાં જે ઝાંઝર પહેરી હોય છે, ઝાંઝરનો જે અવાજ આવે છે એના અર્થમાં કહ્યું છે કે માર્ગ ઉપર જ્યારે બહેનોની અવર જવર છે તો એમના પગમાં પહેરેલી ઝાંઝરના ઝંકારનો અવાજ થાય છે. ડાળીઓ ઉપર પક્ષીઓના સમુદાયનો અવાજ છે. પક્ષીઓ ડાળીઓ ઉપર બેઠા હોય છે, એ પણ સવાર પડતા પોતાનો મધુર એવો અવાજ કરે છે અને આપણે પક્ષીઓનો કલરવ આપણે કહીએ છીએ. તો પક્ષીઓના સમુદાયનો કલરવ થાય છે, અવાજ થાય છે. અને ગાયો ચરવા માટે જાય છે. એટલે સવાર પડે એટલે ગોવાળો વગેરે હોય છે પોતાની ગાયોને દૂધ દોઈ લે છે અને પછી એ ગાયોને લઈને ચરવા માટે નીકળી પડે છે. તો એ અહીં ગાડી આપણને કવિ જણાવે છે. જોઈએ આપણે છેલ્લો શ્લોક છે, ચોથો શ્લોક. કે અહીં જોઈ શકીએ છીએ કે બાળકો રમી રહ્યા છે, સૂર્યનો ઉદય થાય છે. અહીંયા સ્તુતિ કરવામાં આવે છે ભગવાનની, એની વાત છે કે હસતે હસતે પત્રમ વદને વદને સ્તોત્રમ ખેલતી બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાયમ. શું કે છે? હસતે હસતે. હસતે હસતે મતલબ દરેક હાથમાં. શું કહ્યું? દરેક હાથમાં. પત્રમ એટલે કાગળ. તો દરેક હાથમાં શું છે? કાગળ છે. વદને વદને સ્તોત્રમ, તો વદને વદને એટલે દરેક મુખમાં. અને સ્તોત્રમ એટલે સ્તોત્ર અથવા તો સ્તુતિ, ભગવાનની જે સ્તુતિ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ એને સ્તોત્ર, સ્તુતિ એવું કહેવામાં આવે. ખેલતી બાલક વૃંદમ, ખેલતી એટલે રમે છે. જો ખેલ ધાતુ છે તી પ્રત્યય લાગ્યો, વર્તમાનકાળ પરસ્મય પદ ત્રીજા પુરુષ એક વચનનો પ્રત્યય લાગીને એનું રૂપ બન્યું ખેલતી, એટલે રમે છે. કોણ રમે છે? તો બાલક વૃંદમ, મતલબ કે બાળકોનો સમુદાય. સવાર પડે છે એટલે છોકરાઓ પણ રમવા નીકળી પડે છે. કેવી રીતે રમે છે? તો ગીતમ ગાયમ ગાયમ. ગીતમ એટલે ગીત અને ગાયમ ગાયમ એટલે ગાતા ગાતા. જોઈએ આપણે એનો અનુવાદ કે હસતે હસતે પત્રમ એટલે કે દરેક હાથમાં કાગળ છે. વદને વદને સ્તોત્રમ, તો દરેક મુખમાં સ્તોત્ર અથવા તો સ્તુતિ છે. ખેલતી બાલક વૃંદમ એટલે કે બાળકોનો સમુદાય રમે છે. પણ કેવી રીતે? ગીતમ ગાયમ ગાયમ એટલે કે ગીત ગાતા ગાતા. એટલે કવિ જણાવે છે કે સવાર થાય છે એટલે શું છે કે દરેક હાથમાં કાગળ છે, મતલબ કે કોઈ કાર્યનું લિસ્ટ બનાવ્યું હોય અથવા તો એ કાગળમાં ભગવાનની સ્તુતિ વગેરે હોય, એવું પણ બની શકે છે. તો દરેક હાથમાં કાગળ છે. દરેક મુખમાં સ્તોત્ર છે, સ્તુતિ. ભગવાનની જે સવારમાં આપણે પૂજા અર્ચના કરતા જે શ્લોક વગેરે ગાતા હોઈએ છીએ એને સ્તોત્ર કે સ્તુતિ કહેવામાં આવે છે. બાળકોનો સમુદાય ગીત ગાતા ગાતા રમે છે. એ દરેક જણ તો પોતપોતાના કાર્યમાં લાગી ગયા છે અને અહીં આગળ બાળકો પણ ગીતો ગાતા ગાતા રમી રહ્યા છે. તો સરસ મજાનું આ કવિએ અહીં આગળ આપણને કાવ્ય આપ્યું છે પ્રભાત વર્ણનમ, જેમાં સવારનું વર્ણન કરતાં જુદા જુદા 4 શ્લોકો આપવામાં આવ્યા. કે ચંદ્રનો અસ્ત થાય, સૂર્યનો ઉદય થાય, ચારે બાજુ પ્રકાશ ફેલાય, ધીમે ધીમે પવન વાય અને ભમરો ધીરજવાળો થાય. તો બીજા શ્લોકમાં કહ્યું કે કળીઓનો સમુદાય વિકાસ પામે, નાની વેલનો સમુદાય વિલસે છે, ઊંઘ અને આળસ દૂર થાય, લોકો પોતાના કાર્યમાં જોડાય છે, બધે નવો આનંદ છે અને દરેક મુખ ઉપર હાસ્ય છે. એવું નહીં કે સવારમાં ઉઠ્યા એટલે આમ ચડેલા મોઢે ઉઠ્યા, હાસ્ય સાથે ઉઠો, દિવસ સરસ મજાનો પસાર થાય. પછી ત્રીજા શ્લોકમાં કહ્યું હતું કે દરેક રસ્તા ઉપર લોકોની અવર જવર છે, ઝાંઝરના ઝંકારનો અવાજ છે, ડાળીઓ ઉપર પક્ષીઓના સમુદાયનો અવાજ છે અને ગાયો ચરવા માટે જાય છે. તો છેલ્લા શ્લોકમાં કવિએ આપણને જણાવ્યું કે દરેક હાથમાં પત્ર છે અને દરેક મુખમાં સ્તોત્ર છે.
બાળકોનો સમુદાય ગીત ગાતા ગાતા રમે છે. તો સરસ મજાનું આ પદ્ય કવિએ અહીં ગાડી આપણી સમક્ષ રજૂ કર્યું છે. કવિનું નામ છે, ફરી એક વખત જણાવી દઉં, કે વાસુદેવ દ્વિવેદી શાસ્ત્રી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઝડપથી સ્વાધ્યાયની પણ સહેજ ચર્ચા કરી લઈએ. સ્વાધ્યાય છે, અહીંયા શબ્દોનું ઉચ્ચારણ મોટેથી કરો તો સ્પષ્ટ રીતે એનો આપણે શબ્દોનું ઉચ્ચારણ કરી શકીએ. ચંદ્ર, પ્રકાશ, વૃંદમ, લતિકા વૃંદમ, નિદ્રા, તંદ્રા, ભગ્ના, લગ્ના, ઉલ્લાસ, હાસ, જનસંચાર, ઝંકાર. બરાબર. તો પ્રશ્ન 2 છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી પ્રશ્નોના જવાબ આપો. નીચે વિકલ્પ આપ્યા છે, એમાંથી સાચો જવાબ શોધીને લખવાનો છે. તો પહેલો પ્રશ્ન છે, સૂર્યોદય કદા ભવતી, મતલબ કે સૂર્યોદય ક્યારે થાય છે. 3 ઓપ્શન આપ્યા છે, સૂર્યોદય સાયંકાલે ભવતી, સૂર્યોદય પ્રભાતે ભવતી, સૂર્યોદય મધ્યાહને ભવતી. તો સાયંકાલે મતલબ કે સાંજે સૂર્યનો ઉદય થાય છે. તો એવું થાય ના ભાઈ. પ્રભાતે એટલે સવારમાં સૂર્યનો ઉદય થાય, તો સાચું. અને મધ્યાહન એટલે કે બપોરમાં થાય છે ના. તો સૂર્યનો ઉદય ક્યારે થાય છે? તો સૂર્યનો ઉદય સવારમાં થાય છે. એટલે કે જવાબ આવશે સૂર્યોદય પ્રભાતે ભવતી. બીજો પ્રશ્ન જોઈએ, સૂર્યોદયસ્ય અનંતરમ જનાહ કિમ કુર્વન્તિ. સૂર્યોદયસ્ય એટલે કે સૂર્યોદયની, અનંતરમ પછી, જનાહ એટલે લોકો, કિમ કુર્વન્તિ શું કરે છે. સૂર્યોદય થયા પછી લોકો શું કરે છે? તો સૂર્યોદયસ્ય અનંતરમ જનાહ કર્મણિ લગ્ના ભવન્તિ, સૂર્યોદયસ્ય અનંતરમ જનાહ વાર્તાલાપમગ્નાઃ ભવન્તિ, કે સૂર્યોદયસ્ય અનંતરમ જનાહ નિદ્રામગ્નાઃ ભવન્તિ. તો શું પહેલા વાક્યમાં કહ્યું કે સૂર્યોદય પછી લોકો કામમાં જોડાય છે. બીજા વાક્યમાં કહ્યું કે સૂર્યોદય પછી લોકો વાતો કરવામાં જોડાય છે. ત્રીજા વાક્યમાં કહ્યું કે સૂર્યોદય પછી લોકો ઊંઘમાં મગ્ન થઈ જાય છે. તો આપણે જોયું કે સૂર્યોદય થયા પછી લોકો પોતપોતાના કામમાં જોડાય છે. એટલે જવાબ આવશે સૂર્યોદયસ્ય અનંતરમ જનાહ કર્મણિ લગ્નાઃ ભવન્તિ. ત્રીજો પ્રશ્ન છે કે પ્રભાત કાલે વદને વદને કિમ અસ્તિ. શું કહ્યું અહીં ઘડી કે પ્રભાત કાલે વદને વદને કિમ અસ્તિ. સવારમાં દરેક મુખ ઉપર શું છે? તો કહે છે 3 ઓપ્શન કે વદને વદને ચિંતા અસ્તિ, તો કે દરેક મુખ ઉપર ચિંતા છે ના. વદને વદને રુદનમ અસ્તિ, તો કે દરેક મુખ પર રડવું એટલે કે રુદન છે. તો વદને વદને હાસઃ ભવતી, તો દરેક મુખ ઉપર હાસ્ય છે. તો આપણો જવાબ શું આવશે? વદને વદને હાસઃ ભવતી, દરેક મુખ ઉપર હાસ્ય છે. બાલક વૃંદમ પ્રભાત કાલે કિમ કરોતી, એટલે કે બાળકોનો સમુદાય સવાર થતાં શું કરે છે? ઓપ્શન છે 3 વિકલ્પો કે બાલક વૃંદમ પ્રભાત કાલે ખેલતી, બાલક વૃંદમ પ્રભાત કાલે શયનમ કરોતી, બાલક વૃંદમ પ્રભાત કાલે પૂજામ કરોતી. તો શું કહ્યું? બાલક વૃંદમ પ્રભાત કાલે ખેલતી એટલે કે બાળકોનો સમુદાય સવાર થતાં રમે છે. બીજામાં કહ્યું કે બાળકોનો સમુદાય સવાર થતાં સૂઈ જાય છે. ત્રીજામાં કહ્યું કે બાળકોનો સમુદાય પ્રભાત સવાર થતાં પૂજા કરે છે. તો જવાબ આવશે બાલક વૃંદમ પ્રભાત કાલે ખેલતી. જો અહીં પ્રશ્નમાં પ્રભાત કાલે આપ્યું છે અને ઓપ્શનમાં ત્રણેયમાં પ્રભાત કાલ લખ્યું છે, તો એ આપણે થઈ જશે પ્રભાત કાલે. બરાબર. ત્રણેયમાં ઓપ્શનમાં પ્રભાત કાલે આવશે. ભલે આપણો જવાબ એક જ સાચો હોય, પણ વાક્યમાં અર્થમાં એને પ્રભાત કાલ લખાય. આપણો જવાબ છે બાલક વૃંદમ પ્રભાત કાલે ખેલતી. આગળ પ્રશ્ન આપ્યો છે કે કૌંસના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. અહીં આગળ ઉદાહરણ પણ આપ્યું છે, મંદમ ચલતી સમીરહ, એ મંદમ ચલતી સમીરહ એ પ્રમાણે. તો અશ્વ, ગજ, શશક, મહિષ. તો અશ્વ છે, અશ્વ શું છે? બહુ ઝડપથી દોડનારું પ્રાણી. અશ્વ એટલે ઘોડો. તો શીઘ્રમ ધાવતી અશ્વ, ધાવતી એટલે દોડવું. પછી અહીંયા છે શીઘ્રમ ધાવતી અશ્વ. પછી ગજ, હાથી છે, આપણે જાણીએ છીએ કે ધીમે ધીમે ચાલે. તો મંદમ ચલતી ગજ. પછી સસલું છે, એ પણ ઝડપથી દોડે. તો શીઘ્રમ ધાવતી શશક. ને મહિષ એટલે ભેંસ, પાડો એમ. તો મંદમ ચલતી મહિષ.
આગળ છે પ્રશ્ન કે વિરોધી શબ્દો કૌંસમાંથી શોધીને લખો. તો મંદમ છે એનો વિરોધી થશે શીઘ્રમ. ઉદય છે એનું વિરોધી થશે અસ્તઃ. સધીરઃ એનું વિરોધી થશે અધીરઃ. નિદ્રા તો એનું વિરોધી થશે જાગરણમ. એ જ પ્રમાણે અહીંયા કૌંસમાંથી સમાનાર્થી શબ્દો શોધીને લખવાના છે. સમીરઃ એટલે થશે અનિલઃ પવન. સૂર્ય એટલે દિવાકર સૂર્ય. મધુપઃ તો ભ્રમર એટલે ભમરો. ચંદ્ર એટલે સુધાકર એટલે ચંદ્ર. અને ગાવઃ એટલે ધેનવઃ એટલે ગાય. તો વિદ્યાર્થી મિત્રો, આ પદ્ય 5 પ્રભાત વર્ણનમ આપણે એના શ્લોકો જોયા, એના શબ્દોના અર્થ અને અનુવાદ પણ સમજ્યા, સાથે સાથે એના સ્વાધ્યાયની પણ આપણે ચર્ચા કરી. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ પસંદ પડ્યો હશે. તો વિદ્યાર્થી મિત્રો, ઘરે રહીને સારી રીતે આ વિડીયોને વારંવાર નિહાળો અને અભ્યાસને પાકો કરો. તમને ક્યાંય પણ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન કરી શકો છો. અમે તમારા પ્રશ્નનું યોગ્ય નિરાકરણ કરી અને યોગ્ય ઉત્તર તમને આપીશું. વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ જે છે તેને તમે સબસ્ક્રાઈબ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.